સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં કરવામાં આવે છે, ત્યારે સુરતના માન દરવાજા રિંગ રોડ ખાતે આવેલ સંવિધાનના નિર્માતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આદિવાસી સંસ્કૃતિના દેવી દેવતાઓના આહ્વાન કરી એમ જ એમના પૂર્વજોને યાદ કરી તેમજ તેમના પારંપરિક વાજા વાજિંત્રો સાથે આ રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરતની આ રેલીની ખાસ વાત એ છે કે અંબાજીથી ઉમરગામમાં રહેતા 29 અનુસૂચિત જનજાતિના મોટાભાગના લોકો સુરતમાં પોતાના કામ ધંધા તેમજ નોકરી વ્યવસાય ધંધા સાથે સંકળાયેલા હોય અને અહીંયા વસવાટ કરે છે, જેમાં 12 જ્ઞાતિ મંડળો સુરત શહેરની અંદર છે, જેવા કે મહિલા એસોસિએશન, ડૉક્ટર એસોસિએશન, એસએમસી એસોસિએશન, એન્જિનિયરિંગ એસોસિએશન, સરકારી અધિકારી એસોસિએશન, બિનસરકારી અધિકારી એસોસિએશન અને નિવૃત્ત અધિકારીઓ એસોસિએશન મળી આ સુંદર મજાની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં આદિવાસી એટલે પર્યાવરણના સંરક્ષક, સંવર્ધક, વૃક્ષો વાવો, જળ બચાવો, પર્યાવરણ બચાવો, વિશ્વ બચાવો. અમારો કોઈ ધર્મ નથી, અમે ફક્ત પ્રકૃતિ ઉપાસક છીએ. આદિવાસી જીવનશૈલી એટલે ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવાનો રામબાણ ઉપાય. પર્યાવરણ બચાવો, વિશ્વ બચાવો એવા સ્લોગનના બેનરો સાથે આ રેલી માન દરવાજા ખાતેથી ઉધના દરવાજા થઈ, મજૂરા ગેટ સિવિલ થઈને અઠવા ગેટ વનિતા વિશ્રામ થઈ જિલ્લા સેવા સદન ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી ત્યાંથી ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઉમરા પાર્ટી પ્લોટમાં રેલીનું સમાપન કરી અને આ રેલીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરિવર્તિત કરવામાં આવેલ હતી, જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં 12 મંડળોની નૃત્ય અને કૃતિઓ, પરંપરાગત વસ્ત્રો અને વાજિંત્રો સાથે નવયુવાનો અને મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતી અને આદિવાસી સમાજમાં જે અંધશ્રદ્ધા ફેલાયેલી છે તેના વિશે મહિલાઓ દ્વારા જાગૃતતા માટે એક સુંદર મજાની રજૂઆત કરી હતી અને લોકોને સમજણ પૂરી પાડવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર HR ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબે આદિવાસી સમાજ માટે એક ખૂબ જ સુંદર સંદેશો પાઠવ્યો હતો. જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો આ સમૂહ કુદરત સાથે સંતુલન જાળવીને જીવી રહ્યો છે. રિપોર્ટર રાજેશ પટેલ, સુરત. આજ રોજ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને સમગ્ર શહેરમાં રહેતા આદિવાસી સમાજના તમામ લોકો, 12 જ્ઞાતિ મંડળ અને મહિલા એસોસિએશન અને સમાજના સંગઠનના મંત્રીશ્રીઓ અને અલગ અલગ જ્ઞાતિ મંડળના પ્રમુખ મંત્રીશ્રીઓ સાથે સમગ્ર શહેરમાંથી 9મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને હાર તોરા અને ત્યાંથી પ્રકૃતિની પૂજા કરી અમે 9મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આજે અહીં રેલીની શરૂઆત કરવા માટે આવ્યા છીએ. તેમજ આજે સમગ્ર શહેરમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને અમારા જે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને ખાસ કરીને પરંપરાઓ છે, જેને અમે વાજિંત્રો સાથે અને અલગ અલગ અમારી સંસ્કૃતિઓ છે તે આજે અલગ અલગ લઈને અમે સાથે અહીં આવ્યા છે અને સાથે અમારા સમાજના અગ્રણીઓ અને નાના બાળકો, બહેનો સાથે અમે અહીં રેલીની શરૂઆત કરવાના છે અને અહીંથી અમારે રેલીની શરૂઆત કરી અમે ધીરે ધીરે આગળ જઈ નવી સિવિલ હોસ્પિટલ થઈ, અઠવા ગેટ થઈ અને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ અર્થે ત્યાં રોકાવાના છે અને ત્યાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવાના છે. તેમજ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર અમે આદિવાસી સમાજ એક પર્યાવરણ પ્રેમી છે અને આદિવાસીને બચાવશો તો જ પર્યાવરણ બચશે, તો જ આદિવાસી પર્યાવરણને બચાવી શકશે. એટલા માટે આ એક પહેલ છે આદિવાસીઓને બચાવવા માટેની. અમારી રૂઢિ પ્રથા અને અમારી ભવ્ય કલા અને સાંસ્કૃતિક વારસા સાથે અમે આજે સમગ્ર શહેરમાં રેલીનું આયોજન કરી રહ્યા છે. અને આજે 9 ઓગસ્ટ સુરત ખાતે શેના માટે ઉજવવામાં આવે છે? આજે યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે આદિવાસી જે છે તે પ્રકૃતિના સાચા પૂજક છે. તે જળ, જંગલ અને જમીનથી જોડાયેલા વ્યક્તિઓ છે. જો આપણે આદિવાસીઓને બચાવીશું તો જ પછી આપણે જળ, જંગલ અને જમીનને બચાવીશું. આજે તમે જોઈ શકો છો કે આજે અમારી સંસ્કૃતિ પણ એડે જઈ શકે અને એમાં કોઈ પણ તમે જોઈ શકો છો કે કોઈ પણ અમને આદિવાસી લોકોને જે છે પ્રચાર આમાંથી મળતું નથી. તો મારે એ કહેવું છે કે આદિવાસી લોકોને જો બચાવવા હોય તો જળ, જંગલ, જમીનને બચાવવું હોય તો આદિવાસીને તમે આગળ વધાવો. આદિવાસીની જે પ્રકૃતિ છે
આજે જે સુરત રેલી નીકળી છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનો દ્વારા ઘોષિત છે અને સુરતમાં નહીં પણ ગુજરાતમાં નહીં અને પૂરા ભારત બહાર નહીં પણ સમગ્ર વિશ્વમાં આ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ સારી રીતે જીવી શકે એના માટે પર્યાવરણનું હોવું જરૂરી છે. એટલે આપણે જળ જંગલ અને જે પર્યાવરણ બચાવશું તો જ આપણે સારો ઓક્સિજન મળશે. તો એને ધ્યાનમાં લઈ યુનો દ્વારા આ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારમાં આજે સ્કૂલોમાં પણ જાહેર રજા આપવામાં આવી છે અને 9 ઓગસ્ટ ઉજવવામાં આવી છે. ફક્ત આદિવાસી સમાજ નહીં પણ દરેક સમાજનો સારું ઉત્થાન થાય અને પર્યાવરણમાં ફેરફાર થાય, ઓક્સિજનનો વધારો થાય, તો એના માટે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.